હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ફાઇન. આજે આપણે શીખીશું હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોની અંદર HBr સાથેની પ્રક્રિયા. બહુ જ અગત્યની પ્રક્રિયા છે. 11મા સાયન્સમાં આ પ્રક્રિયા આવતી હતી માર્કોનિકોવના નિયમ ઉપર આધારિત. કદાચ તમને યાદ હશે માર્કોનિકોવનો નિયમ અને એન્ટી માર્કોનિકોવનો નિયમ. બંને પ્રક્રિયાને સરખી રીતે ભણી લઈએ આપણે કે અહીંયા પ્રક્રિયા થાય છે કેવી રીતે. છે આપણી પાસે આલ્કીન. આલ્કીન એટલે કે C ડબલ બોન્ડ C, આને કહેવાય આલ્કીન. તેની પ્રક્રિયા HBr સાથે થાય. તો માની લો કે આ H અહીંયા જોડાય તો Br જોડાય અહીંયા. તો આ જે પ્રક્રિયા છે એમાં બનશે આ રીતે C, આ H અહીંયા સંયોજાયો એટલે બની ગયો H, અને આ Br અહીંયા જોડાયો તો બની ગયો આ. તો આ રીતે H અને Br જોડાય છે. આ જે પ્રક્રિયા છે એને કહીશું યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા. યોગ એટલે જોડાવું. બે કાર્બન વચ્ચેનો પાઈ બંધ તૂટી જાય અને બંને કાર્બન પરમાણુ સાથે એક એક પરમાણુ સંયોજાય, એક એક પરમાણુનો યોગ થાય તો તેવી પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. આ જે પ્રક્રિયા છે એ પણ આલ્કીનની HBr અથવા HCl અથવા HI સાથેની યોગશીલ પ્રક્રિયા છે. આપણે આ Br નું ઉદાહરણ લીધું, પરંતુ આપણે અહીંયા HX લખી નાખવું તો અહીંયા પણ શું લખી શકાય? X, અને તે વખતે લખી શકાય કે X Br પણ હોઈ શકે, ત્યાં Cl પણ હોઈ શકે અને ત્યાં I પણ હોઈ શકે. F ને લેતા નથી કેમ કે HF સાથેની પ્રક્રિયા થોડી ઉગ્ર પ્રક્રિયા છે એટલા માટે. બરાબર. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન બને છે. તો પહેલી વસ્તુ એ કે પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન બને છે. તો એ કાર્બોકેટાયન બને છે તો કેવી રીતે બને અને કેવી રીતે કામ કરે છે એ આપણે સમજી લઈશું. ઉદાહરણ તરીકે આપણે બે કાર્બન છે એની જગ્યાએ હું 3 કાર્બન લઉં છું એટલે વધુ સમજ પડે. ઉદાહરણ તરીકે મેં લીધું CH3, અહીંયા છે CH ડબલ બોન્ડ CH2, અહીંયા છે HBr, એનું આયનીકરણ થાય તો H+ અને Br- મળે. આનો જે H+ છે એ પ્રક્રિયામાં ભાગ લે. આ જે H+ છે એ અહીંયા પણ જોડાઈ શકે છે અને આ H+ અહીંયા પણ જોડાઈ શકે છે. જોઈએ અહીંયા જોડાય તો શું થાય તે અને અહીંયા જોડાય તો શું થાય તે. માની લો કે આપણે CH3 અહીંયા લખું છું CH, એક કન્ડિશન CH3 CH અને CH2. એકવાર H+ આપણે અહીંયા જોડીએ અને એકવાર H+ આપણે અહીંયા જોડીએ તો શું બને તે. આ બે કાર્બન વચ્ચે અત્યારે કોણ છે? ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ એટલે કે એક ઇલેક્ટ્રોનની જોડ છે. એક સિગ્મા બોન્ડ છે અને એક પાઈ બોન્ડ છે. સિગ્મા બોન્ડ તૂટશે નહીં, પાઈ બોન્ડ તૂટી જશે. માની લો કે આ બે ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવા માટે આના ઉપયોગમાં આવી ગયા. H+ પાસે બંધ બનાવવા માટે કોઈ ઇલેક્ટ્રોન છે નહીં, તો H+ જ્યારે બંધ બનાવવા માટે આવે તો માની લો કે આ ઇલેક્ટ્રોન આ કાર્બન છે, એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે અને એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે. આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન H+ ને આપી દે છે તો સંયોજન શું મળે? આની અંદરથી આવું મળે CH3, આ જે CH ઇલેક્ટ્રોનની જોડ આ કાર્બને આને આપી દીધી એટલે અહીંયા મૂકી દીધું મેં H. તે સંજોગોમાં આ બન્યું CH2. આ જે ઇલેક્ટ્રોન છે એમાં એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે, બીજો ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે. આ ઇલેક્ટ્રોન આ કાર્બનનો હતો અને આ ઇલેક્ટ્રોન આ કાર્બન પોતાની પાસે લઈ જાય તો કોઈ તકલીફ છે નહીં, પરંતુ આ જે ઇલેક્ટ્રોન છે તો આ કાર્બનનો છે અને એ કાર્બને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો માટે આ કાર્બનની ઉપર પોઝિટિવ ચાર્જ આવે. ચલો અહીંયા વિચારીએ. અહીંયા પણ સિગ્મા બોન્ડ
અને એક ઇલેક્ટ્રોન પાઈ બોન્ડ છે. આ કાર્બન H+ સાથે બંધ બનાવવા માંગે છે. H+ પાસે ઇલેક્ટ્રોન છે નહીં, એટલે આ બંને ઇલેક્ટ્રોન આ H+ ને મળી જાય તો આ કાર્બન આની સાથે સહો જાય તો છે CH3, અહીંયા છે CH, આ છે CH2, એની સાથે H જોડાઈ ગયો એટલે H આ ઇલેક્ટ્રોન કાર્બનનો હતો, આ કાર્બને પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, મારે આ કાર્બન ઉપર આવી ગયો પ્લસ. તો એ રીતે આમાંથી જે નિપજ મળે છે હું લખું છું અહીંયા ફર્સ્ટ, અહીંયા લખું છું સેકન્ડ. તો ફર્સ્ટ વાળી જે રચના છે આ રીતે બની CH3 CH2 CH2+ અને જે સેકન્ડ છે એ આ રીતે બને છે CH3 CH CH3+. આ જે કાર્બોકેટાયન છે એ પ્રાથમિક કાર્બોકેટાયન છે, આ જે છે એ દ્વિતીયક કાર્બોકેટાયન છે. પ્રાથમિક કાર્બોકેટાયન કરતા દ્વિતીયક કાર્બોકેટાયનની સ્થિરતા વધારે. કેમ વધારે? તો તમે જુઓ, આનો પડોશી કાર્બન એને કહેવાય આલ્ફા, આનું પડોશી કાર્બન એને કહેવાય આલ્ફા. તો ટોટલ આલ્ફા H ની સંખ્યા કેટલી? 3 અને 3 6, ટોટલ 6 છે. એટલે કે 6 હાઇપર કોન્જ્યુગેશન થાય. 6 હાઇપર કોન્જ્યુગેશન થાય. અહીંયા તમે જુઓ, આ કાર્બનની બાજુમાં કાર્બન છે, આ કાર્બન પાસે માત્ર 2 H છે, એટલે કે 2 આલ્ફા H છે, માટે 2 વાર હાઇપર કોન્જ્યુગેશન થાય. अब અહીંયા 2 વાર હાઇપર કોન્જ્યુગેશન, અહીંયા 3 વાર હાઇપર કોન્જ્યુગેશન, પરિણામે આના કરતા આની સ્થિરતા વધારે છે. પ્લસ I ની અસર તમે જોવા જાવ, આ CH3 છે એ પોતાના ઇલેક્ટ્રોન આ CH ને દાન કરે, આ CH3 છે એ પણ ઇલેક્ટ્રોન ને આ બાજુ પ્રસારિત કરે, એટલે કે અહીંયા પ્લસ I અસર એ પણ છે, આ બાજુથી પણ પ્લસ I અસર, આ બાજુથી પણ પ્લસ I અસર, અહીંયા એક જ બાજુથી પ્લસ I અસર. તો આના કરતા આની અંદર પ્લસ I અસર વધારે છે, માટે પ્રાથમિક કાર્બોકેટાયન કરતા દ્વિતીયક કાર્બોકેટાયનની સ્થિરતા વધારે છે. અને જો દ્વિતીયક કાર્બોકેટાયનની સ્થિરતા વધારે છે તો પરિણામ શું આવશે? આ જે CH3 CH3 આ જે પ્લસ હતો એની સાથે આ Br- જોડાઈ જશે, એટલે Br- એની સાથે જોડાયો તો નિપજ મળી CH3 અને Br, નામ થયું 2-bromopropane. તો અહીંયા ના જોડાય, કાર્બોકેટાયન બંને બને, આ પણ બને, આ પણ બને, અહીંયા પણ Br જોડાઈ શકે. CH3 CH2Br. ઘણી વખત છોકરાઓના મનમાં એવું હોય છે કે સાહેબ એક Br અહીંયા જોડ્યો તો Br તો પૂરો થઈ ગયો, પછી આ નવો Br ક્યાંથી લઈ આવ્યા? તો આપણી પાસે HBr નો કોઈ એક અણુ નથી હોતો. કરોડોની સંખ્યામાં HBr ના અણુઓ હોય, એમાંથી Br- કરોડોની સંખ્યામાં છૂટા પડે, એમાં કેટલાક આ બાજુ જોડાય તો કેટલાક આ બાજુ જોડાય. હવે આ જે છે એને કહેવાય છે ગૌણ નિપજ. એનું પ્રમાણ બહુ ઓછું હોય, મુખ્ય નિપજ આ કહેવાય. બરાબર? તમારે આખું આને કહેવાય છે મિકેનિઝમ, આને કહેવાય છે પ્રક્રિયા વિધિ, જે 11મા સાયન્સમાં આવતી હતી તે. આ પ્રક્રિયા વિધિને આધારે માર્કોનિકોવ નામના વૈજ્ઞાનિકે એક સિદ્ધાંત રજૂ કર્યો. એ સિદ્ધાંતને કહેવાય છે માર્કોનિકોવનો નિયમ. પહેલા આ નોંધ કરી લો, પછી તમને શીખવાડું છું શું છે તે. ચલો, માર્કોનિકોવનો નિયમ શું છે સમજાવી દઉં પહેલા. માર્કોનિકોવનો નિયમ અસંમિત ઇથિલિનિક કાર્બન સાથે, તો પહેલો આ પોઈન્ટ સમજી લો. અસંમિત એટલે કે સરખા નથી તેવા ઇથિલિનિક કાર્બન, જે બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવેલો હોય એને ઇથિલિનિક કાર્બન કહેવાય. જો બે કાર્બન વચ્ચે 3 બંધ આવેલા હોય તો
તો તેને એસિટિલિનિક કાર્બન કહેવાય. અત્યારે તેની જરૂર નથી એટલે તેની ચર્ચામાં પડતો નથી. તો આ બે કાર્બન છે, એની વચ્ચે ડબલ બોન્ડ છે, માટે આ બંને કાર્બનને ઇથિલિનિક કાર્બન કહેવાય. આ કાર્બન પાસે બે H છે, જ્યારે આ કાર્બન પાસે એક H અને બીજો CH3 છે, એટલે કે આ બંને કાર્બન જુદા પ્રકારના છે. જેવું આ કાર્બન સાથે જોડાયેલું છે તેવું આ કાર્બન સાથે જોડાયેલું નથી, એટલે આ બંને કાર્બનને કહેવાય અસમિત. પછી છે આ પ્રક્રિયક, એ અસમિત પ્રક્રિયક છે. કેવી રીતે? જો મારી પાસે Br2 હોત તો બંને Br સરખા છે, જો મારી પાસે H2 હોત તો બંને H સરખા છે, જ્યારે આમાં એક H છે અને બીજો Br છે, બંને જુદા છે, માટે અસમિત પ્રક્રિયક કહેવાય. ઓકે, H કરતા Br ની વિદ્યુત ઋણતા વધારે છે, માટે ઇલેક્ટ્રોન Br તરફ વધુ આકર્ષાયેલો હોય, માટે Br આંશિક ઋણભારી છે અને H આંશિક ધનભારી છે. તો આ વધુ વિદ્યુત ઋણ ઘટક છે. તો પ્રક્રિયા જ્યારે થાય તો આ કાર્બન અને આ કાર્બન ઇથિલિનિક કાર્બન, આની પાસે બે H છે, આની પાસે એક H છે. તો જેની પાસે એક H છે તેની સાથે વધુ વિદ્યુત ઋણ ઘટક જોડાય અને આ ઓછો વિદ્યુત ઋણ ઘટક એ વધુ હાઇડ્રોજન ધરાવનારા કાર્બન સાથે જોડાય. તો રચના શું બની ગઈ? CH3 CH, આ Br અહીંયા જોડ્યો એટલે મૂકી દીધો Br અને આ મૂકી દીધો CH3. આ છે મુખ્ય નિપજ. હવે આ જે માર્કો-નિકોનો નિયમ છે એ તમારે મોડે કરવાનો છે નહીં 12મા સાયન્સમાં. આ વસ્તુ તમારે 11મા સાયન્સના કોઈ છોકરાને ફોરવર્ડ કરવી હોય તો કરી શકશો. એને કહેજો તારે માર્કો-નિકોનો નિયમ ભણવો હોય તો આમાંથી થોડું જોઈ લે. જો કે આમાં ડિટેલમાં નથી ગયો, તમે થોડું 11મા સાયન્સમાં જાણો છો એટલે આનો પહેલો ભાગ છે એ તમે ચલાવી લીધો, કેવી રીતે પોઝિટિવ કાર્બન બને છે તે, બરાબર. પણ 11મા સાયન્સની માફક અત્યારે 12મા સાયન્સમાં તમારે આ વ્યાખ્યા મોડે કરવાની આવતી નથી, ખાલી જસ્ટ જાણકારી માટે મેં ચલાવ્યું છે. તમારે કામ શું કરવાનું તે આખા માર્કો-નિકોના નિયમને મોડે કરવાનો નથી. ચલો ધ્યાન આપી લો અહીંયા. CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 અને તેની પ્રક્રિયા HCl સાથે લઉં છું. જ્યારે આવો ડબલ બોન્ડ આપેલો હોય તો ચેક કરો કે હું માનો કે આ જગ્યાએ પ્લસ મૂકું તો આ પ્લસ એક જ કાર્બન સાથે જોડાય તો પ્રાથમિક કાર્બોકેટાયન બને. પણ જો હું પ્લસ અહીંયા આપી દઉં તો આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય તો કયો કાર્બોકેટાયન મળે? દ્વિતીયક કાર્બોકેટાયન મળે. તો સ્વાભાવિક છે કે મારે Cl ને જોડવાનો છે તો ક્યાં જોડીશ? અહીંયા. તો પ્રક્રિયા કરતા પહેલા જ આ જોઈને આપણને ખબર પડી જવી જોઈએ કે મારે Cl ક્યાં જોડવાનો છે. આ આંશિક ઋણભારી છે, આ આંશિક ધનભારી છે. તો અહીંયા Cl ને હું અહીંયા જોડીશ, H ને અહીંયા જોડીશ તો નિપજ શું મળશે? CH3 CH2 આ CH એની સાથે જોડાયો Cl, આ H અહીંયા જોડાઈ ગયો, બની ગયો CH3. આ પ્લસ આપણે પોતાની સમજ માટે છે, ટેક્સ્ટ બુકની પ્રક્રિયા છે, એને કામ પૂરું કરીએ. HBr, ચલો બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે તો પ્લસ અહીંયા આવી શકે અને પ્લસ અહીંયા આવી શકે, બે જગ્યાએ પ્લસ આવી શકે. વારાફરતી ચેક કરીએ. અહીંયા પ્લસ આવે તો શું અને અહીંયા પ્લસ આવે તો શું? ચલો આ પ્લસ મૂકી દઈએ તો આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, માટે પ્રાથમિક કાર્બોકેટાયન થાય. પણ જો આ પ્લસ આ જગ્યાએ આવે તો આ કાર્બન અહીંયા પણ જોડાયેલો છે અને અહીંયા પણ જોડાયેલો છે. આને કહેવાય છે બેન્ઝાઇલિક કાર્બન. ડબલ બોન્ડની સાથે સિંગલ બોન્ડ છે અને સિંગલ બોન્ડની સાથે જો પ્લસ આવતો હોય તો તેની સ્થિરતા બહુ જ વધારે હોય. તો દ્વિતીયક કાર્બોકેટાયન તો છે જ, સાથે સાથે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન પણ છે અને બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની સ્થિરતા વધારે છે. તો સ્વાભાવિક છે આ જે Br છે એ ક્યાં જોડાશે? આ Br અહીંયા જોડાશે અને આ H આ જગ્યાએ જોડાય તો નિપજ શું મળે? આ છે બેન્ઝીન રિંગ, આ છે કાર્બન, એક H તો છે જ, એની સાથે જોડાઈ ગયો Br, પછી ડબલ બોન્ડ રાખવાનો નહીં, સિંગલ બોન્ડ, આ C, બે H તો છે જ, એક H આવી ગયો, અહીંયા આવ્યો CH3. બરાબર, એનું નામ લખી દઈએ આપણે. કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, બે કાર્બનની રચના માટે ઇથેન. પહેલા કાર્બન સાથે Br છે, પહેલા કાર્બન સાથે ફિનાઇલ છે,
માટે તેનું નામ થાય 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન. આવું એટલા માટે લખ્યું છે તમને એવું કહેવામાં આવે આ એક પ્રક્રિયા પૂરી કરો અને 4 ઓપ્શન આપેલા હોય અને 4 ઓપ્શનની અંદર આવું લખીને ના આપેલું હોય પણ તમને નામ લખીને આપેલું હોય તો તમને ખબર પડવી જોઈએ. અને આ સ્વરૂપમાં ના મૂકે તો આ સ્વરૂપમાં પણ મૂકી શકે. CHBr અને CH3 તો પણ ચાલે. હવે જુઓ આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હું HBr સાથે પણ લઉં છું પરંતુ સાથે રાખું છું પેરોક્સાઇડ. પેરોક્સાઇડ માં કોણ કોણ લઈ શકાય તો પેરોક્સાઇડ માં લખી શકાય H2O2 લખી શકાય અથવા O2 2- એવું પણ લખી શકાય અથવા બેન્ઝોઇલ પેરોક્સાઇડ એવું પણ આવી શકે. બેન્ઝોઇલ પેરોક્સાઇડ હોય તો એનું સૂત્ર છે C6H5CO twice O2. ટૂંકમાં દરેકમાં પેરોક્સાઇડ છે. જો બેન્ઝોઇલ પેરોક્સાઇડ એવું લખેલું હોય અને HBr આપેલું હોય, ફરીવાર જો પેરોક્સાઇડ એવું લખીને આપેલું હોય અને HBr આપેલું હોય તો ત્યાં પ્રતિ માર્કોનિકોનો નિયમ કામ લાગે. પ્રતિ માર્કોનિકો નો નિયમ આ લાગુ પડે. તો માર્કોનિકોમાં શું કરીએ છે? Br ને ક્યાં જોડીએ છે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. જ્યારે અહીંયા Br ને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડીશું. તો અહીંયા તમે જુઓ આ કાર્બન પાસે 1 H છે, આ કાર્બન પાસે 2 H છે, માટે Br ને અહીંયા જોડવાનો નહીં. તો મારી પાસે જે નિપજ મળશે એ આ રીતે મળશે. આ બેન્ઝીન, આ જે CH, 1 H તો છે જ, 1 H અહીંયા જોડાયો એટલે CH2, આની સાથે Br જોડાય તો CH2Br. એવું ક્યારે મળે? પ્રતિ માર્કોનિકોનો નિયમ. બરાબર ધ્યાન આપજો. પ્રતિ માર્કોનિકોના નિયમમાં HBr જ જોઈએ. ત્યાં HCl, HF કે HI ને લેવાનો નહીં. બરાબર? એક બહુ જ અગત્યની વસ્તુ, આ જે પ્રક્રિયા છે એમાં કાર્બોકેટાઇન બને. જ્યારે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન મુક્ત મૂલક બને. એટલે મુક્ત મૂલક દ્વારા થતી પ્રક્રિયા. એટલે આપણે જેટલી પ્રક્રિયા કરીશું એમાં બંને સાથે જ કામ કરીશું. ચલો ધ્યાન આપી લો. માની લો કે મેં આ જગ્યાએ HBr ની જગ્યાએ HCl મૂકેલો છે તો ત્યાં માર્કોનિકોનો નિયમ જ લાગુ પડે. ત્યાં પ્રતિ માર્કોનિકોનો લાગુ પડે નહીં. ભલે મેં પેરોક્સાઇડ લખેલું હોય. ફરી સમજો, અહીંયા માનો કે મેં HCl લખ્યું છે, માનો કે અહીંયા HI લખ્યું છે, સાથે આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ લખેલું છે, તો પણ તમારે નિપજ આના મુજબ બનાવવાની. માનો કે HCl હોય તો અહીંયા Cl મૂકી દો, HI મૂકો તો અહીંયા I મૂકી દો. ત્યાં આ કામ લાગે નહીં. પ્રતિ માર્કોનિકોનો નિયમ માત્ર અને માત્ર HBr માટે જ છે. આનું ધ્યાન આપજો. બરાબર? તો એક આ પ્રક્રિયા પૂરી કરો, પછી બીજી પ્રક્રિયા શીખવાડું છું. વારાફરતી પ્રક્રિયાઓ લઈએ. માનો કે આની પ્રક્રિયા મારે HI સાથે કરવી છે, હમણાં વાત કરી ને. હવે જો પેરોક્સાઇડ ની અસર તમારે ક્યારે વિચારવાની? HBr હોય તો. આ તો HI છે. HI આપેલો હોય તો પેરોક્સાઇડ હોય કે ના હોય કંઈ ફેર પડે નહીં. હવે તમારે કામ શું કરવાનું? આવું આપેલું છે તો તમારે એને બે રીતે વિચારો. એક CH3, અહીંયા છે CH2, અહીંયા છે CH, અહીંયા CH2. જો આની પર પ્લસ લખો એટલે કે આ જગ્યાએ પ્લસ લખો તો H અહીંયા ઉમેરવાનો એટલે 3 થાય. અને બીજી શક્યતા વિચારો તો CH3, CH2CH અને CH2. બરાબર? આ ડબલ બોન્ડ તમે કાઢી નાખો અને H આ જગ્યાએ ઉમેરો એટલે H2 કરી નાખો તો પ્લસ મૂકવાનો અહીંયા. ટૂંકમાં ડબલ બોન્ડ વાળો કાર્બન આપેલો હોય તો પ્લસ અહીંયા મૂકો તો H અહીંયા ઉમેરવાનો, અહીંયા પ્લસ લખો તો H અહીંયા ઉમેરવાનો. બરાબર? બે શક્યતાઓ થઈ. હવે અહીંયા તમે જુઓ પેરોક્સાઇડને જોવા નહીં. આ છે પ્લસ અને માઈનસ, આ છે આંશિક ઋણભારિત.
આંશિક ઋણભારિત ક્યાં જોડાય? આ જગ્યાએ. બીજી વસ્તુ, આ કયો કાર્બોકેટાયન છે? દ્વિતીય કાર્બોકેટાયન. આ કયો છે? પ્રાથમિક કાર્બોકેટાયન. પ્રાથમિક કાર્બોકેટાયન કરતા દ્વિતીય કાર્બોકેટાયન એની સ્થિરતા વધુ હોય માટે I અહીંયા જોડાય. તો CH3 અહીંયા છે CH2, અહીંયા CH, અહીંયા જોડાયો I, અહીંયા છે CH3. આ જે છે એ મુખ્ય નિપજ છે. ગૌણ નિપજ તરીકે CH3, CH2, CH2, CH2 અને I આને કહેવાય છે ગૌણ નિપજ. બરાબર. અહીંયા બીજી એક વસ્તુ પણ તમને એક્સ્ટ્રા પૂછવી હોય તો પૂછી શકાય કે આની HI સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો મળતી મુખ્ય નિપજના સમઘટકોની સંખ્યા કેટલી? તો તમે જુઓ અહીંયા આ જે કાર્બન છે એની સાથે એક H જોડાયેલો છે, આ કાર્બન સાથે એક CH3 છે, કાર્બન સાથે I છે અને કાર્બન સાથે CH3 CH2 છે. ટૂંકમાં આ જે કાર્બન છે એ જ કાર્બનની સાથે જોડાયેલા ચારે ચાર ગ્રુપ જુદા જુદા છે. પરિણામે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે માટે તેના બે સમઘટકો પ્રાપ્ત થઈ શકે, D અને L. ક્લિયર? ચલાવી લઈએ. આ પ્રક્રિયા લેવાની છે તો પેરોક્સાઇડ બને. પેરોક્સાઇડની હાજરી છે. પેરોક્સાઇડની હાજરી હોય તો શું કરવાનું? માર્કોનિકોમાં જો B આ I આપણે અહીંયા જોડે ને એ જ પ્રમાણે જો પેરોક્સાઇડ ના હોય તો Br ક્યાં જોડાય? અહીંયા દ્વિતીય કાર્બોકેટાયન સાથે. પણ પેરોક્સાઇડ છે માટે Br ક્યાં જોડાય? આ જગ્યા જોડાય. તો મુખ્ય નિપજ કઈ થાય? CH3, CH2, CH2, CH2 અને Br. આપણે મુખ્ય નિપજની વાત કરીશું. હવે HBr સાથે પ્રક્રિયા લેવી છે. અહીંયા પેરોક્સાઇડ આપેલો છે, અહીંયા પેરોક્સાઇડ આપેલો નથી. તો મારી પાસે આજે પ્લસ અને માઈનસ, આ માઈનસ વાળાને જોડવાનું ક્યાં? દ્વિતીય કાર્બોકેટાયન સાથે. આમાંથી આ બે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ તો અહીંયા દ્વિતીય કાર્બોકેટાયન છે તો આપણે અહીંયા જોડીશું. તો નિપજ મળશે CH3, અહીંયા CH2, CH3 અને કોણ જોડાયું? Br. હવે આની લખવાની જરૂર છે નહીં. ક્લિયર? એટલે સ્ક્રીનશોટ લઈ લો. એક બીજી પ્રક્રિયા છે HBr સાથેની પ્રક્રિયા, HCl ની સાથે પ્રક્રિયા, HBr અને H2O2 સાથેની પ્રક્રિયા. અહીંયા માર્કોનિકોવ અહીંયા કયો નિયમ લાગે? પ્રતિ માર્કોનિકોવ. ચલો આ પદાર્થ મેં અહીંયા લખ્યો છે. અહીંયા અત્યારે ડબલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ છે. આની જ્યારે પ્રક્રિયા થાય તો આ પ્લસ અને માઈનસ આ રીતે તમારે તેને બોન્ડ તોડી નાખવાનો. હવે આ જે પ્લસ છે H પ્લસ અહીંયા જોડો, આ જગ્યાએ જોડો તો આને કેન્સલ કરીને પ્લસ અહીંયા મૂકવાનો. બરાબર? આ બાજુ કરવાનું હોય જો H અહીંયા મૂકો તો ડબલ બોન્ડ કેન્સલ કરી અને પ્લસ અહીંયા મૂકવાનો. તો આ રીતે મારી પાસે એક પ્લસ આ મળે, એક પ્લસ મીન્સ કે કાર્બોકેટાયન એક આ મળે, બીજો કાર્બોકેટાયન આ મળે. હવે આ જે કાર્બોકેટાયન છે એ કેવો છે? દ્વિતીય કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન કયો છે? પ્રાથમિક કાર્બોકેટાયન. માટે એને આપણે ધ્યાન ઉપર લેવાનો નહીં, દ્વિતીય કાર્બોકેટાયનને ધ્યાનમાં લેવાનો. હજી આગળ શિફ્ટિંગ થાય છે કે નહીં? આ જે છે દ્વિતીય કાર્બોકેટાયન, માનો કે આ કાર્બોકેટાયન આ જગ્યાએ આવી જાય તો પણ દ્વિતીય કાર્બોકેટાયન છે. તો અહીંયાથી આ બાજુ જવાથી ફાયદો થતો ના હોય તો ત્યાં જવાનું હોય નહીં. હવે આ દ્વિતીય કાર્બોકેટાયન છે, અહીંયા જવાથી પણ દ્વિતીય કાર્બોકેટાયન જ મળે. કેમ? આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલા છે માટે અહીંયા જવાથી કઈ પહેલી નજરે એવું લાગે કે ફાયદો થતો નથી, પરંતુ ફાયદો થાય છે. કેવી રીતે? કે જેમ કે આ H મારી પાસે છે, બરાબર? આ H અહીંયા છે, એક H અહીંયા છે અને એક H અહીંયા છે. જો હું શિફ્ટિંગ કરી દઉં છું તો આ H અહીંયા પહોંચી જાય તો નિપજ મને મળશે આ રીતે. આ રીતે મળ્યું. અહીંયા છે CH, અહીંયા બની ગયું CH2, અહીંયા મળ્યું CH3, આ બની ગયું પ્લસ. આ દ્વિતીય કાર્બોકેટાયન છે પરંતુ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને બધી પોઝિટિવ ચાર્જ. એટલે કે અહીંયા જે ઘટના બને છે એ ઘટનાને કહેવાય છે કોન્જ્યુગેશન. એટલે કોન્જ્યુગેશન ને કારણે
સંસ્પંદન થાય અને સંસ્પંદનને કારણે સ્થિરતા વધે. માટે આ જે પ્લસ છે એ ટ્રાન્સફર થઈને આ બાજુ આવશે, એટલે કે આના કરતા આની સ્થિરતા વધારે છે. આ પણ દ્વિતીય કાર્બોકેટાયન છે, પરંતુ અહીંયા કોન્જ્યુગેશન છે. કોન્જ્યુગેશન એટલે શું? ડબલ બોન્ડ સિંગલ બોન્ડ પ્લસ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. તો એકાંતરે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ આયા કરતો હોય તો અને વીજભાર આવતો હોય તો તેની સ્થિરતા વધારે હોય. માટે આ કાર્બોકેટાયન કરતા આ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે છે. માટે Br અહીંયા જોડાશે તો નિપજ મળશે આ રીતે. અહીંયા જે CH Br જોડે આ બાજુ, અહીંયા CH2 અને CH3, અહીંયા પણ એ જ નિપજ મળે. Br ની જગ્યાએ શું મૂકવાનું? Cl, CH Cl, અહીંયા CH2, અહીંયા જે CH3. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આ જે કાર્બન છે એ અસમ કાર્બન છે. કેવો? અસમ કાર્બન. એવો કાર્બન કે જેની સાથે જોડાયેલા ચારે ચાર ગ્રુપ જુદા જુદા છે. એક બેન્ઝીન રિંગ છે, બીજો Br છે, એક CH2 CH3 છે અને એક કોણ છે? H. જો કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ગ્રુપ જુદા જુદા હોય તો તેવા કાર્બનને અસમ કાર્બન કહેવાય. એટલે તેના બે સમઘટકો પ્રાપ્ત થાય, D અને L. અહીંયા પણ આપણને બે સમઘટકો પ્રાપ્ત થાય, D અને L. ચલો આ લઈએ અહીંયા HBr સાથેની પ્રક્રિયા, પરંતુ કોણ છે? પેરોક્સાઇડ. જો પેરોક્સાઇડ છે તો ત્યાં પ્રક્રિયા જુદા પ્રકારે થતી હોય છે. એમાં આ રીતે કામ કરીશું નહીં. તેની અંદર CH2CH ડબલ બોન્ડ CH2 અને ફરીવાર બનાવી દઈએ આપણે CH2CH ડબલ બોન્ડ CH2. તેમાં મુક્ત મૂલક વડે પ્રક્રિયા થાય. એટલે મારી પાસે HBr માંથી સૌથી પહેલા Br મુક્ત થાય છે. કેવી રીતે મુક્ત થાય એમાં ડિટેલમાં અત્યારે જતો નથી, પરંતુ એટલું યાદ રાખજો, Br મુક્ત મૂલક મારી પાસે ઉત્પન્ન થાય છે. એટલે Br અહીંયા જોડાવા માટે આવે કાં તો Br હું આ રીતે જોડું એવું યાદ રાખજો. બરાબર. માર્કોનિકોના નિયમ અત્યારે લેતો નથી, માત્ર અત્યારે આટલી પ્રક્રિયા પૂરી કરવા માટે શીખવાડું છું, એટલા માટે. એના માટે અલગ વિડીયો બનાવો તો એનું કામ થશે. હવે અહીંયા બે ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા. હવે આ Br અહીંયા જોડાય તો આ ઇલેક્ટ્રોન ઉપયોગમાં આવે, એટલે આ ઇલેક્ટ્રોન કેન્સલ, આ ઇલેક્ટ્રોન કેન્સલ, બોન્ડ બનાવી ગયો આ, તો આ ઇલેક્ટ્રોન આની પાસે રહે એટલે મુક્ત મૂલક બન્યા. એ જ પ્રમાણે અહીંયા બે ઇલેક્ટ્રોન છે આ રીતે. આ કાર્બન આ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે એટલે આ ઇલેક્ટ્રોન અહીં આવી જાય, આ બોન્ડ બની જાય, તો આ ઇલેક્ટ્રોન આની પાસે જાય, કાર્બન આ રીતે. તો અહીંયા જે છે એ પ્રાથમિક મુક્ત મૂલક કાર્બન છે, આ દ્વિતીયક મુક્ત મૂલક કાર્બન છે. આના કરતા આની સ્થિરતા વધારે છે. આની સ્થિરતા વધારે હોવાને કારણે ફરી પાછી HBr ની સાથે પ્રક્રિયા થાય, અહીંયા ત્યાં બોન્ડ તૂટી જાય અને આ જે H છે એ અહીંયા જોડાય, પરિણામે જે નિપજ મળે એ આ રીતે મળે. CH2 અહીંયા છે CH2 CH2 અને Br આવી નિપજ મળે. હંમેશા યાદ રાખજો કે મુક્ત મૂલક જ્યારે બને તો તેની અંદર જેમ કાર્બોકેટાયનની અંદર 1 2 શિફ્ટ થતું હતું એવું શિફ્ટિંગ મુક્ત મૂલકમાં ના થાય. હવે આવી પ્રક્રિયા પરીક્ષામાં તમને યાદ ના આવે તો કરવાનું શું? તો તમારે એકદમ સિમ્પલ વિચારવાનું, એક પ્લસ અહીંયા આપવાનો, એક પ્લસ અહીંયા આપો, બીજો પ્લસ અહીંયા આપો. આ સિમ્પલ વસ્તુ શીખવાડું છું. માનો કે આ પ્લસ આપેલો છે તો માર્કોનિકોમાં શું કરીએ કે જે કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન જોડાયેલા હોય, જે કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન જોડાયેલા હોય ત્યાં તમે વધુ વિદ્યુત ઋણ ઘટકને જોડો છો. તો એન્ટી માર્કોનિકો અથવા પ્રતિ માર્કોનિકોમાં શું કરવાનું? જે કાર્બન સાથે વધુ હાઇડ્રોજન જોડાયેલા હોય ત્યાં વધુ વિદ્યુત ઋણ ઘટક એટલે કે Br ને મારે જોડી દેવાનો. તો આ મારી મુખ્ય નિપજ થઈ. આ સરળતા થાય. કેવી રીતે થાય છે એ સમજાવવા માટે મેં પ્રયત્ન કર્યો. આખી પ્રક્રિયા પેરોક્સાઇડની કેવી થાય મિકેનિઝમ એ 11મા સાયન્સમાં તમે શીખી ગયેલા છો, એટલે અહીંયાની ચર્ચામાં લેતો નથી. બરાબર. આ જે છે એમાં કોઈ અસમ કાર્બન છે નહીં, માટે એમાં D અને L સ્વરૂપ જોવા મળે નહીં.
આટલો ભાગ નોંધ કરી લો. ફરી એક પ્રક્રિયા લઈએ આપણે. અહીંયા એક પ્રક્રિયા લઉં છું HI ની, એકવાર HCl ની, એકવાર HBr સાથેની પેરોક્સાઇડની હાજરીમાં આવી રચના મળી છે. અહીંયા મેં લખેલી છે. અહીંયા પ્લસ આપો, ડબલ બોન્ડ કાઢીને એક H અહીંયા ઉમેર દો, અથવા પ્લસ અહીંયા આપો, ડબલ બોન્ડ કાઢીને H અહીંયા આપો. દ્વિતીય કાર્બોકેટાયન, દ્વિતીય કાર્બોકેટાયન. અહીંયા ફાયદો શું છે? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને પછી વીજભાર. તો અહીંયા કોન્જ્યુગેશનમાં છે, એકાંતરે સંસ્પંદન થવાનું શક્યતા પૂરેપૂરી આવી ગઈ. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ પછી પ્લસ, માટે પેલા કાર્બોકેટાયન કરતા આ દ્વિતીય કાર્બોકેટાયનની સ્થિરતા વધારે, માટે આ ક્યાં જોડાય? આ જગ્યાએ જોડાય. તો અહીંયા જે નિપજ પ્રાપ્ત થાય એ નિપજ શું મળશે? CH, એની સાથે I આવ્યું, આ CH2 અને CH3. અહીંયા આપણે એવું જ બને, CH, Cl, CH2, CH3. યાદ રાખજો, અસમ કાર્બન છે, અસમ કાર્બન છે. આના D વત્તા L સમઘટકો પ્રાપ્ત થાય, આના પણ D અને L સમઘટકો પ્રાપ્ત થાય. વાયુ પેરોક્સાઇડની વાત આવી. પેરોક્સાઇડની અંદર તમારે શું વિચારવાનું? તો પહેલા તો આને જવા દઈએ, આ જવા દો. ઓરિજિનલ રચના મૂકી દો આ રીતે, ઓરિજિનલ રચના મૂકી દો આ રીતે. HBr ની પેરોક્સાઇડની હાજરીમાં જો મેં ગયા વખતે H2O2 લખ્યું હતું, આ જગ્યાએ બીજો પદાર્થ લખ્યો છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ. એટલે મેં પદાર્થો બદલ્યા છે જેથી તમારા મનમાં કન્ફ્યુઝન ના રહે કે કઈ વખતે કયો, ગમે તે ચાલે. પેરોક્સાઇડ એવું લખેલું હોય તો પણ ચાલે, આવું લખ્યું હોય તો પણ ચાલે, H2O2 લખેલું હોય તો પણ ચાલે, અને કદાચ O2 2- લખેલું હોય તો પણ ચાલે. દરેકમાં પેરોક્સાઇડ છે. હવે પેરોક્સાઇડની રચના છે, એ પેરોક્સાઇડની રચનાની અંદર મુક્ત મૂલક બને. બરાબર? પહેલા તમારે Br મુક્ત મૂલકને જોઈન કરવાનો છે. બરાબર? તો દાખલા તરીકે આ મેં બોન્ડ તોડી નાખ્યો. ચલો પહેલા શીખવાડું છું. અહીંયા Br મુક્ત મૂલક અહીંયા છે, આ ઇલેક્ટ્રોન 2 છે, આની પાસે એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આ બેની વચ્ચે બોન્ડ બની જાય, તો આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ દ્વિતીયક મુક્ત મૂલક બને. જો Br આ બાજુ જોડીએ તો આ બે ઇલેક્ટ્રોન છે, એમાંથી એક ઇલેક્ટ્રોન અહીં આવે, બંધ બની ગયો આ રીતે, તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવે. તો એક મુક્ત મૂલક અહીંયા છે, બીજો મુક્ત મૂલક અહીંયા આપણી પાસે છે. એ રીતે ના વિચારવું હોય અને સિમ્પલ વિચારવું કરો તો માર્કોનિકોમાં આ અહીંયા જોડાતો હોય તો પ્રતિ માર્કોનિકોમાં Br અહીંયા જોડાય, પ્રતિ માર્કોનિકોમાં Br અહીંયા જોડાય. એમ કરવા જાઓ તો પણ તમને વધુ સરળતાથી આવડશે. અહીંયા મૂકું છું CH2CH Br અને CH3. તો આ સરળતાથી ખબર પડી જશે. એમાં પ્રતિ માર્કોનિકો આખું મિકેનિઝમ સમજવાની કોઈ જરૂર છે નહીં. બીજું, અહીંયા આ રીતે વિભાજન થઈને મુક્ત મૂલક બનતો નથી. હકીકતમાં તો પેરોક્સાઇડની રચનામાં Br જોડાય, બરાબર, અને ત્યાર પછી સમગ્ર પ્રક્રિયા દરમિયાન Br મુક્ત મૂલક ઉત્પન્ન થતો હોય છે, જે પ્રક્રિયા આપણે અહીંયા મૂકતા નથી. એટલે અહીંયા H અને Br આમ કરીને Br મુક્ત કરવાનો એ પ્રકાર હોતું નથી. એનું આખું મિકેનિઝમ જુદું છે. અહીંયા મેં મિકેનિઝમ શીખવાડ્યું નથી, ડાયરેક્ટ પ્રક્રિયા કેવી રીતે થાય તે. પરીક્ષામાં આપણે એ જ કામ કરવાનું હોય છે. આખા મિકેનિઝમને પ્રક્રિયા પૂર્ણ કરવામાં ધ્યાન રાખવાનું હોતું નથી. એટલો સમય આપણી પાસે હોય અને થિયરીની પરીક્ષામાં સમજવાનું હોય તો વસ્તુ જુદી છે, પરંતુ પ્રક્રિયા પૂરી કરવાની અંદર તમને શોર્ટ મેથડ આવડી જાય એ વધુ જરૂરી છે. માર્કોનિકોમાં હેલોજન જ્યાં જોડાતો હોય, પ્રતિ માર્કોનિકોમાં હેલોજન એના કરતા બાજુના કાર્બન સાથે જોડાય. બરાબર? લખી નાખો છો. બીજી 3 પ્રક્રિયા લઈએ છે. HBr સાથેની પ્રક્રિયા પૂરી કરી આપે એવું પૂછાય. આ જે રચના આપેલી છે એમાં તમે વિચારો કે માનો કે અહીંયા ડબલ બોન્ડ છે, આ તોડી નાખો, અહીંયા પ્લસ મૂકો, બરાબર, અને H અહીંયા જોડાય. હવે બીજી શક્યતા છે પ્લસ અહીંયા મૂકો, H અહીંયા જોડાય. આ દ્વિતીય કાર્બોકેટાયન, આ પણ દ્વિતીય કાર્બોકેટાયન. હવે સવાલ એ થયો
કે સ્થાયી કયો, દ્વિતીય કાર્બોકેટાયન તો બંને છે, પણ તમે વિચારો કે આ જગ્યાએ H છે, અહીંયા H છે, અહીંયા પણ એક H છે, એક H અહીંયા, એક H અહીંયા. અહીંયા તમે જુઓ આ જગ્યાએ H, અહીંયા H, H અને H આવું છે. તો આ દ્વિતીય કાર્બોકેટાયન છે ખરો, પરંતુ 1 2 3 4 અને 5 એટલે 5 આલ્ફા H છે. જ્યારે અહીંયા 1 2 3 4 4 આલ્ફા H છે. તો 4 આલ્ફા H કરતા 5 આલ્ફા H હોય તો તેની સ્થિરતા વધારે. એનો મતલબ એવો થયો કે પ્લસ અહીંયા આપીએ એના કરતા પ્લસ અહીંયા આવે એ વધુ સ્થાયી કાર્બોકેટાયન કહેવાય. તો આનો સ્થાયી કાર્બોકેટાયન કયો બને? આ સ્થાયી કાર્બોકેટાયન બને. અને તેની સાથે તમે Br ને જોઈન કરો. એ પહેલા પ્લસ તો જોઈન કર્યો, હવે Br જોઈન કરવાનો, Br આ જગ્યાએ આવે તો મને નિપજ મળશે આ રીતે. આ મારી ફાઇનલ નિપજ પ્રાપ્ત થઈ. આ એક બહુ અગત્યનું છે, ધ્યાન આપજો. 1 2 3 4 5 કાર્બન, 1 2 3 4 5 કાર્બન. આ જે કાર્બન છે એની સાથે અહીંયા એક H જોડાયેલો છે. આ એક H, આ જે CH3 એક ગ્રુપ આ છે. તો આ જે કાર્બન છે એ કાર્બનને અસમ કાર્બન કહેવાય, કેમ કે ચારે ચાર ગ્રુપ જુદા જુદા છે. જો તમને સમઘટક પૂછે કેટલા સમઘટક, તો D + L એવા બે સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ તેના પ્રાપ્ત થાય. ચલો આ લઈશું. એ આ લઉં છું અને પૂછી નાખું છું, સાઈઝ રિવર્સ કરીને જોઈ લેજો. અહીંયા મારે આપ્યું છે આની પ્રક્રિયા મારે HBr સાથે પૂરી કરવાની છે. હવે HBr સાથે પ્રક્રિયા પૂરી કરો તો અહીંયા કરવાનું શું? H અહીંયા જોડો, Br અહીંયા આવે. તો પહેલા H ને જોડવાની વાત કરવાની. તો H ને જોડવા જાઓ તો શું બની શકે? તે આ રચના છે, આ ડબલ બોન્ડ કાઢી નાખવાનો, પ્લસ અહીંયા આપ્યો એનો મતલબ કે H અહીંયા આવ્યો. સમજ પડે ને શું કહું છું? એ જો આ રીતે છે, આ રીતે મૂક્યું છે, અહીંયા CH છે, ડબલ બોન્ડ CH2 આવું છે. એટલે કે જો હું અહીંયા પ્લસ મૂકું તો ડબલ બોન્ડ કાઢી H અહીંયા જોડવાનો એટલે 3 થાય. આ રચના અને આ રચના એક સરખી છે. પડી ખબર? ઓકે. હવે 5 કાર્બનનું વલય છે. જો વલયની બાજુના જ કાર્બન ઉપર, વલયની બહાર તરત પછીનો જે કાર્બન છે એની પર પોઝિટિવ ચાર્જ હોય તો 5 કાર્બનની વલયવાળી રચના કરતા 6 કાર્બનની વલયવાળી રચના એ વધુ સ્થાયી છે. કે 5 કાર્બનમાં જેટલો તણાવ રહેલો છે એના કરતા 6 કાર્બનની રિંગની અંદર તણાવ ઓછો રહેલો છે. માટે એમાં રિંગ એક્સપાન્ડ થવાની શક્યતા પૂરેપૂરી છે. તો બોન્ડ અહીંયાથી તોડી નાખવાનો. બોન્ડ અહીંયાથી તોડો એટલે અહીંયા મૂકવાનો પ્લસ, અહીંયા લખવાનો માઇનસ. ત્યારબાદ આ બેને જોડી દેવાના. તો ચલો જોડો. તો જોડતી વખતે કાર્બન નંબર આપી દો. નંબર 1 2 3 4 5 અને 6. આ 6 નંબર આપે. એ 6 એ 6 કાર્બનને આ રીતે મૂકી દો. હેક્સેન થઈ ગયું, સાયક્લોહેક્સેન. પછી તમે નંબર આપી દો અહીંયા 1 2 3 4 5 6. એવું જરૂરી નથી કે તમારે આ રીતે નંબર આપવા. તમારા મનમાં એમ થાય કે મારે 1 2 3 4 5 6 તો પણ ચાલે. અહીંયા કોઈ IUPAC પદ્ધતિનું નામ આપીને કામ કરતા નથી, પોતાની અનુકૂળતા માટે કામ કરીએ છીએ. પણ ધ્યાન આપી લેવાનું કે જે 1 નંબરનો કાર્બન છે એની સાથે એક શાખા છે, માટે આ શાખા મૂકી દેવાની. જેને 2 નંબર આપ્યો છે ત્યાં પ્લસ છે, માટે મૂકી દેવાનો પ્લસ. જ્યાં 6 નંબર છે ત્યાં એક શાખા છે, અહીંયા આવી ગઈ શાખા. તો આ મારી પાસે પ્લસ કાર્બોકેટાયન પ્રાપ્ત થયો. કેવા પ્રકારનો કાર્બોકેટાયન છે? દ્વિતીય કાર્બોકેટાયન છે. જો આ પ્લસ આ જગ્યાએ આવતો રહે તો તૃતીય કાર્બોકેટાયન થવાની શક્યતા છે. તો કાર્બોકેટાયન તો હંમેશા સ્થાયી અવસ્થા મેળવવા માટે પ્રયત્ન કરે. પરિણામે અહીંયાનો જો H છે તો એ H શિફ્ટ થઈને આ બાજુ આવતો રહે. તો તેમાંથી મને નિપજ પ્રાપ્ત થાય આ રીતે. આ રીતે બન્યું. આ ભાગ તો છે જ. આ H શિફ્ટ થઈને અહીં આવ્યો એટલે અહીંયા પ્લસ બની ગયું. આ રીતે H અંદર સમાઈ ગયો. H ને લખવાની કોઈ જરૂર પડતી નથી. હવે આ કયો છે? તૃતીય કાર્બોકેટાયન. તો જે Br- છે એને મારે અહીંયા જોડવાનો. તો અહીંયા હું Br- જોડી દઈશ તો Br- અહીંયા આવે તો નિપજ મને પ્રાપ્ત થાય આ રીતે.
અહીંયા જોડાયું Br, આ છે નિપજ। તો આ જે રચના છે એમાંથી પહેલા મેં કામ કર્યું આ, પછી આ, પછી આ, પછી આ, ફાઇનલ નિપજ મને કઈ પ્રાપ્ત થઈ? આ નિપજ પ્રાપ્ત થઈ। બરાબર? ચલો આ વસ્તુ મારે શીખવવી છે। HBr સાથેની પ્રક્રિયા છે। HBr ની પ્રક્રિયાની અંદર આ ડબલ બોન્ડ કાઢી નાખો, અહીંયા પ્લસ મૂકો તો H અહીંયા જોડો, એક શક્યતા। બીજી શક્યતા વિચારીએ, આ રીતે છે। જો આ રીતે છે અને જો H અહીંયા જોડું તો આ ડબલ બોન્ડ કાઢીને પ્લસ અહીંયા મૂકવાનો, તો બે શક્યતા, કાં તો પ્લસ આ બાજુ આવે કાં તો પ્લસ આ બાજુ આવે। હવે તમે વિચાર કરો કે અહીંયા કોઈ ડબલ બોન્ડ છે નહીં, હાઇપર કોન્જ્યુગેશન સોરી ત્યાં રેઝોનન્સ થવાની શક્યતા છે નહીં, પણ અહીંયા તમે જુઓ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, પછી પોઝિટિવ ચાર્જ, તો અહીંયા રેઝોનન્સની શક્યતા પૂરેપૂરી છે। પરિણામે Br ક્યાં જોડાશે? અહીંયા જોડાશે, એટલે આપણી પાસે આને ગણવાનું નહીં, Br ને અહીંયા જોડો, આ પ્લસ કેન્સલ, તો આ જે છે એને નિપજ કઈ પ્રાપ્ત થાય? આ નિપજ આપણને પ્રાપ્ત થાય। ચલો અહીંયા લઈએ, આની પ્રક્રિયા HBr સાથે લેવી છે। તો HBr સાથે રિએક્શન લો, તમારે શું કરવાનું? આની જગ્યાએ તમારે આવું વિચારવાનું કે આ જગ્યાએ CH3 જેવું માની લો, પછી અહીંયા છે C, આ CH ડબલ બોન્ડ આવું છે એવું માની લેવાનું, અને અહીંયા CH3 આવેલો છે। આ રચના આ રીતની છે। કામ શું કરવાનું? H આપવાનો અને પ્લસ આપવાનો। આ 2 છે જગ્યાએ 3 મૂકી દો, એટલે H અહીંયા આપ્યો તો પ્લસ બની ગયો આ બાજુ, H અહીંયા આપો તો પ્લસ અહીંયા બને, H અહીંયા આપો તો પ્લસ આ બને। તો બીજી શક્યતાઓ કઈ વિચારે? બીજી શક્યતા એ વિચારવાની, આ CH3 છે, અહીંયા C છે, આ બાજુ CH3 સોરી આ CH3 છે, જો H અહીંયા આપો એટલે CH એવું કરી દો તો અહીંયા આવું બને। આ બે શક્યતા છે। આ કોણ છે? પ્રાથમિક કાર્બોકેટાયન, આ કયો છે? દ્વિતીય કાર્બોકેટાયન, માટે આને બનાવવાનું નહીં। ઓકે, હવે આગળ લઈએ, આ તૃતીય કાર્બોકેટાયન છે। આ 5 કાર્બનનું વલય છે, 5 કાર્બનનું વલય છે, અને કાર્બનની વલયની બાજુના જ કાર્બન ઉપર ધનભાર છે, તો તે સંજોગોમાં રિંગ વિસ્તૃત થવાની શક્યતા મળી જાય। તો અહીંયાથી બોન્ડ આપણે તોડી નાખ્યો, બોન્ડ તોડી નાખવાનો અને આને જોડવાનો આની સાથે, પણ જ્યારે બોન્ડ તોડીએ તો આ જે પ્લસ છે એ બાજુ મૂકવાનો પ્લસ, અહીંયા શું લખવાનું? માઇનસ। હવે આપણે નંબર આપી દઈએ, આને નંબર આપ્યો મેં 1, આ છે નંબર 2, 3, આ 4, આ 5, અને આ કાર્બન મૂકી દીધા મેં 6। તો 6 કાર્બન બનાવ્યા પછી પહેલા આ 6 કાર્બન મૂકી દો, આ 6 નંબર 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન મૂકી દીધા। હવે જે પહેલો કાર્બન છે એની પર ત્યાં પ્લસ હટીને ગયો ને, આ માઇનસ આની સાથે જોડાઈ ગયો એટલે આ પ્લસ રહેશે નહીં, પણ આ જે પહેલો નંબરનો કાર્બન છે તેની સાથે 2 CH3 છે, એટલે એક CH3 અહીંયા છે, બીજો CH3 અહીંયા છે। આ એક વસ્તુ 6 નંબરના કાર્બન ઉપર પ્લસ છે, તો આ 6 નંબરનો કાર્બન એની પર મૂકી દીધું મેં પ્લસ। પછી બીજું શું છે? એક નંબર ઉપર 2 CH3, પછી આ 1 2 3 4, બાકીનું કામ તમારું પૂરું થઈ ગયું। હવે આ જે 6 નંબર છે એની પર એક CH3 સોરી 6 નંબર ઉપર CH3 તો છે જ, અને પ્લસ છે, આ પ્લસ છે, તો કાર્બન 1 2 3 4 5 6, આ 6 નંબરનો કાર્બન, એની પર પોઝિટિવ ચાર્જ, એની સાથે CH3 એટલે CH3 મૂક્યું। હવે આ કાર્બોકેટાયન કેવો છે? તૃતીય કાર્બોકેટાયન, 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે। તો હવે એની સાથે મારે Br માઇનસ ને જોડવાનો, I હોય તો I માઇનસ જોડવાનો, બરાબર? તો અહીંયા નિપજ મને મળશે વલય, આ જગ્યા આવે CH3, અહીંયા આવશે CH3, આ જગ્યાએ CH3 તો છે જ,
અને પછી બીજું કોણ આવે? dr. તો આ રીતે આની નિપજ આપણને આ પ્રાપ્ત થાય, આની નિપજ આ પ્રાપ્ત થાય એટલે તમારી ફાઇનલ નિપજ કઈ છે? આ ફાઇનલ નિપજ, આની ફાઇનલ નિપજ આ, આની ફાઇનલ નિપજ આ છે અને આની ફાઇનલ નિપજ આ છે. વિડિયો જોતા હોઈએ ત્યારે નોટ પેન સાથે લઈને બેસવાનું, પોઝ કરતા જાઓ, લખતા જાઓ. ખાલી આમ જોઈ નાખો વિડિયો, એ પ્રમાણે કશું નહીં આવડે. મારા ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે સીધા ભણતા હોય છે એ લોકોને આ વિડીયો આપતો હોઉં છું અને પૂછતો હોઉં છું કે તમે વિડીયો જોયો? તો કે હા. અચ્છા, આ પ્રક્રિયા પૂરી કરી આપો. તો સાહેબ એવું આવડતું નથી. પછી પૂછ્યું તમે નોર્મલ લખ્યું? તો કે ના, ખાલી વિડીયો જોવે જ છે. એ રીતે કદાપી ના આવડે. ઓનલાઈન જ્યારે ભણવાનું હોય, વિડીયો જોઈને જ્યારે ભણવાનું હોય તો નોટ પેન સાથે લઈને જ બેસવું પડે. પોઝ કરતા જાઓ, એટલું ઉતારતા જાઓ, ફરી પાછા આગળ જાઓ, ફરી આગળ જાઓ, એમ કરતા કરતા 1 કલાકનો વિડીયો હોય એને તમે લખવા જાઓ તો ઓછામાં ઓછા 1.5 થી 2 કલાક જેટલું વર્ક લઈને બેસો ત્યારે 1 કલાકનો વિડીયો પૂરો થાય. પણ જો તમે ફટાફટ આગળ 10 સેકન્ડ આગળ, ફરી 10 સેકન્ડ આગળ, એમ કરતા કરતા આગળ વધો તો તમને કદાપી, હું નહીં, કોઈ પણ ટીચરનું કેમેસ્ટ્રીનું લેક્ચર તમે એટેન્ડ કરતા હશો તમને કદાપી નહીં આવડે. બરાબર? ચલો નોંધ કરી લો.